ધોરણ 11 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA. એની અંદર ઓગસ્ટ 2024 જે તમારે 22/8/2024ના એકમ કસોટી લેવી છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીએ તો સેક્શન એથી આપણે શરૂઆત કરીએ છીએ, જેની અંદર પહેલો MCQ છે કે બેંકના મુખ્ય કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી, તો આની અંદર ટ્રાવેલર્સ ચેક આપવા એનો સમાવેશ થતો નથી. બીજું છે બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે, તો 4 રીતે થાપણો સ્વીકારે છે. ત્રીજું છે શાકપત્રની સેવા આપવા માટે બેંકને કયા પ્રકારની આવક મળે છે, તો કમિશન પ્રકારની આવક મળે છે. પછી બેંકના ગૌણ કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી, તો એની અંદર આંતર બેન્કિંગ વ્યવહારનો સમાવેશ થતો નથી. પછી ચેક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્રને શું કહેવાય છે, એક બેંકે બીજી બેંકને લખેલ ઉદ્દેશ્યને લખેલ પત્રને શું કહેવાય છે, તો એને શાકપત્ર કહેવામાં આવે છે. પછી રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનાને કયા નામે ઓળખવામાં આવે છે, તો માસેલા તરીકે ઓળખવામાં આવતા હતા. પછી વિશ્વ બેંકની સૌપ્રથમ બેંક કયા વર્ષે શરૂ થઈ હતી, તો ઈસવીસન 1407માં શરૂ થઈ હતી. પછી કયા ઇટાલિયન શબ્દ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે, તો બેંકો શબ્દ પરથી થઈ છે. પછી RTGS દ્વારા વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે, તો ગમે તેટલી રકમની. 24 કલાકની મુદત હોય તો 20 લાખની, એનાથી આ તો ગમે એટલી થઈ શકે, બરાબર. પછી NEFT ટ્રાન્ઝેક્શન કઈ પદ્ધતિથી બેન્ચ પ્રમાણે સેટલ થાય છે, તો ઓપ્શન નંબર D આવશે, ડિફરન્ટ નેટ સિસ્ટમથી થાય છે. પછી NEFTની બેન્ચના એક મેસેજમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન હોય છે, તો કે 10 હોય છે. પછી એના પછી જોઈએ તો કે IFSC કોડ જે છે એ કેટલા ડિજિટનો હોય છે, તો 11 ડિજિટનો હોય છે. પછી આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે, તો માહિતી સંચાર કહેવાય છે. ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવતું નથી, ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવતું નથી, તો આવો જવાબ છે. એટલે કે કયા નામથી ઓળખવામાં આવતું નથી, તો એને આપણે ખાસ જોઈએ તો ઇન્ફોર્મેશન સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવતો નથી, બરાબર. પછી ઇન્ટરનેટના માલિક કોણ છે, તો કોઈ નથી, ઇન્ટરનેટના માલિક કોઈ નથી. પછી ફાયરફોક્સ શું છે, તો કે એ ઇન્ટરનેટ બ્રાઉઝર છે, બરાબર, જેની અંદર આપણે સર્ચ કરી શકીએ છીએ. એના પછી આગળનું જોઈએ તો કે E-કોમર્સ વેપારની પ્રક્રિયાના માધ્યમમાં કોનો સમાવેશ થતો નથી, તો કમ્પ્યુટરનો સમાવેશ થતો નથી. પછી માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સાચો ક્રમ જુઓ તો એની અંદર પહેલાં આવે છે 2, એના પછી બીજા નંબરમાં આવે છે 1, એના પછી ત્રીજા નંબરમાં આવે છે 4 અને ચોથા નંબરમાં આવે છે 3, એટલે કે ઓપ્શન નંબર C તમારો સાચો બનશે. હવે યોગ્ય જોડકા જોડવાના છે, તો લેનની અંદર શું આવશે, તો D આવશે. પછી B કેનની અંદર શું આવશે, C, અને મેનની અંદર આવશે B, અને 4ની અંદર આવશે A, એટલે કે ઓપ્શન નંબર જે તમારો છે ને એ B સાચો બને છે. કયો બનશે, B સાચો બનશે. પછી ઇન્ટરનેટ પર માહિતીની શોધ કરવાની પ્રક્રિયાના સોપાનો છે, તો એની અંદર તમે જુઓ તો ઓપ્શન નંબર A આવે છે. હવે આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ તો કે RTGS સભ્યપદ ધરાવતી તમામ બેંકોની શાખાની ઓળખ કયા કોડથી થાય છે, તો IFSC કોડથી થાય છે, IFSC કોડથી થાય છે. પછી IFSC કોડનું એક ઉદાહરણ આપો, તો SBIN 0178765, બરાબર. એના પછી જોઈએ IFSC કોડ કયા સ્વરૂપે હોય છે, તો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે હોય છે. પછી પૂર્ણરૂપ આપો, તો અહીંયા IDRBTનું પૂરું નામ લખવાનું છે. પછી ક્રેશ ક્રેડિટ એટલે શું, તો ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરવામાં આવે તેને ક્રેશ ક્રેડિટ કહે છે. પછી કોલ મની એટલે શું, તો કે જે રકમ મંગાવવામાં આવે અને તરત જ મળી જાય તેને કોલ મની કહે છે. અને કોલ મની રેટ એટલે શું, તો કે મેળવેલ રકમ પર વ્યાજનો દર નિશ્ચિત કરવામાં આવે તેને કોલ મની રેટ કહે છે. પછી બેંકની કઈ સુવિધાને કારણે ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે, તો કે ATM સુવિધાના કારણે. પછી બેંકના કયા ખાતામાં બેંક ન્યૂનતમ શિલક રાખવાની ફરજ પાડે છે, તો બચત ખાતાની અંદર. પછી ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું, તો કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલું ચેક જેને ડિમાન્ડ ડ્રાફ્ટ કહે છે. બાંધી મુદતની થાપણ એટલે શું, તો કોઈ પણ બેંકને ચોક્કસ સમયગાળા માટે વાપરવા માટે જે મૂડી મળે છે એને બાંધી મુદતની થાપણ કહેવાય છે. પ્રે ઓર્ડર એટલે શું, બરાબર. પછી ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે તમે કાંઈ નહીં, તો કે વેબ બ્રાઉઝર છે, ક્રોમ બ્રાઉઝર છે, ફાયરબોક્સ છે વગેરે. કોમ્યુનેટ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉપરી આવ્યો છે, કમ્યુનેટ પરથી આવ્યું છે. પછી કમ્પ્યુટર નેટવર્કને મુખ્ય કેટલા, તો કે 4 ભાગ પડે છે. એન્ટરપ્રાઇઝ ને વેન નેટવર્ક એનું ઉદાહરણ આપો, બરાબર. પછી
પૂર્ણ રૂપ આવે છે ડબલ વર્લ્ડ વાઇડ વેબ છે. પછી કયા નેટવર્કને ઇન્ટ્રાનેટ કહે છે? તો ઇન્ટરનેટના પણ નેટવર્કને કહે છે. બરાબર, ઇન્ટરનેટનો અર્થ આપો તો ઇન્ટરનેટનું એક વ્યવસ્થિત સંયુક્ત જોડાયેલું જાળું એને ઇન્ટરનેટ કહે છે, વિશ્વના કમ્પ્યુટરને. બરાબર, પ્રત્યાન માટે કોમ્યુનિકેશન શબ્દ વપરાય છે. એના પછી સેક્શન સીના પ્રશ્નો છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2 ગુણના પ્રશ્નો છે. બરાબર, એના પછી 3 ગુણના પ્રશ્નો છે, અને છેલ્લે 5 ગુણના પ્રશ્નો, જે મોટા પ્રશ્નો છે.